કેટલાક એવા લોકો છે જેમની અંદર ભરી ભરીને કટ્ટરતા એટલી બધી છે કે તેઓ સૌહાર્દને બગાડવાની કોશિશ કરતા રહે છે, સામાજિક તાણાવાણાને ખલેલ પહોંચાડવાની કોશિશ કરતા રહે છે। ખેડાનું એક આવું ગામડું કે જ્યાં હિન્દુઓના વરઘોડા પર પ્રતિબંધ લગાવતો એક ફતવો જાહેર કરવામાં આવ્યો હતો, જેને લઈને લોકોમાં અત્યારે રોષ ફાટી નીકળ્યો છે અને તેમણે કલેક્ટરને રજૂઆત કરી હતી। એ ટાઈમે અમે વરઘોડો લઈને રાત્રે નીકળે કે દિવસે નીકળીએ, એ એવી રીતે કહેવામાં આવે છે કે આ ભાગોળના ભાગથી નીચે તમારે ઉતરવું નહીં। તો એ જગ્યા આગળ આવી છે અમારી પંચાયત, તો અમારે પંચાયત બંધ કરી દેવાનું, અમારે ઘરવેરો ભરવા જવાનું બંધ કરી દેવાનું કે અમે કોઈ ગામના રહેવાવાસી જ નથી। તો પાકિસ્તાન એક છે એવું કહેવા માંગે છે, એમને શું કહેવા શું માંગે છે? એ લોકો એમના નાગરિકો અમને કહેવા શું માંગે? બીજું કંઈ નહીં, જે એમના આગેવાન છે, આગેવાને એવું કીધું જે બી તકલીફ પડે અમને જાણ કરજો। અમે જાણ બી કરીએ છીએ, વરઘોડાની અંદર રાત્રે ટેડ લાઇટ બંધ કરી દેવી કે આવી રીતે જેમ તેમ હેરાન કરવી। ગરબા લેડીઝ ગાતી હોય તો છોકરાઓ આગળ ધીમે ધીમે આગળ આવીને ઊભા થઈ જાય, તો ગરબાનું ટોરું લેડીઝ નીચેથી ઉપર આવવાનું ચાલુ થઈ જાય। રજૂઆત એ છે સાહેબ કે ગામની અંદર મુસ્લિમ સમાજ જે અમારા કોઈ ધાર્મિક પ્રસંગો હોય, જેવું કે લગ્ન છે, કોઈ માતાજીનો પ્રસંગ હોય, જ્યારે ડીજે રાતે ત્યાં ભાગોળમાં ગરબા રમવા માટે એ રોકટોક કરે છે। અને રોકટોક એવી કે ભાગોળ અમારી છે, તમારે રોડથી નીચે ભાગોળમાં આવવાનું નહીં, આવો વિરોધ કરે છે। ધાર્મિક પ્રસંગ છોડો તો ગરબા પોતાના વ્યક્તિગત ઘરના લગ્ન હોય ત્યાં ગરબા રમવાની વાત આવે ને ત્યારે પણ એ લોકો મુસલમાન સમાજના એક બે વ્યક્તિ એવા છે જે લોકો આખું ગામ ઉશ્કેરે છે અને એવું કહે છે કે તમારે અહીંયા ગરબા નહીં રમવાના, તે પીડાય છે આ ગામવાળા। એટલે આજે આવેદનપત્ર આપવાની જરૂર પડી। બીજું કે ત્યાં જે એ લોકોની મદ્રેસા મસ્જિદ છે એની ખરાઈ કરવી, ત્યાં જે સરકારી જગ્યાઓ છે, ગૌચર જગ્યાઓ છે, એ લોકોએ પચાવીને અને ત્યાં એમના અમુક ધાર્મિક પ્રતીકો ઊભા કર્યા છે, તેની ખાસ ખરાઈ કરવી એવી અમારી લાગણી માંગણી છે।